વડોદરાના સ્માર્ટ શાસકોની કામગીરી વધુ એક વખત વિવાદમાં આવી હતી। ગોયાગેટ સર્કલથી એસઆરપી ગ્રુપ જવાના માર્ગ પર સંકલનના અભાવે ગેસ વિભાગ દ્વારા ફૂટપાથ પરના પથ્થર પેવિંગ ઉખાડી તોડી નાખ્યા હોવાની સ્થાનિક કાઉન્સિલરે આક્ષેપ સાથે ઇજાદાર પાસેથી નાણાં વસૂલવા માંગ કરી। વડોદરા સ્માર્ટ સિટીમાં પ્રતિદિન લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ સ્માર્ટ અધિકારીઓ ઇજારદારની કામગીરી શરૂ થતા પહેલા વિવિધ વિભાગો વચ્ચે સંકલન નહીં કરાતા સ્થાનિક નાગરિકોને તકલીફ વેઠવાનો સમય આવતો હોય છે। ત્યારે શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ગયા ગેટ સોસાયટી, શક્તિકૃપા સર્કલથી એસઆરપી ગેટ સુધી અને બાજુમાં ગણેશ સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી હતી। જોકે કોર્પોરેશનના સંચાલિત વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઇજારદારને કામગીરી સુપ્રત કરતા પૂર્વે વોર્ડ કે ઝોનમાં સંકલન નહીં કરતા આજે નાગરિકોનો રોષ જોવા મળ્યો હતો। આ વિસ્તારમાં 6 મહિના પહેલા જ વોર્ડમાંથી લાખો રૂપિયાના ખર્ચે પથ્થર પેવિંગનું કામ કરવામાં આવ્યું હતું। શક્તિકૃપા સર્કલથી એસઆરપી ગેટ સુધી રોડની બંને સાઈડે પથ્થર પેવિંગની કામગીરી થતાં નાગરિકોને રાહત થઈ હતી, પરંતુ 25 દિવસ પહેલા જ પથ્થર પેવિંગ ઉખાડી ગેસ વિભાગ દ્વારા નાગરિકોને ગેસ કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી હતી। જોકે નાગરિકોને તો ગેસ કનેક્શન મળતા રાહત થઈ હતી, પરંતુ વિસ્તારના બંને તરફના ફૂટપાથ પર ઉખાડી પથ્થર તોડી નાખતા અને ત્યારબાદ પણ ફરીથી પથ્થર પેવિંગની કામગીરી પૂર્ણ નહીં કરતા વિસ્તારના નાગરિકોને ફૂટપાથ પર ચાલવામાં તકલીફ પડી હતી અને કેટલીક વખત તો પડી જવાના પણ બનાવો બન્યા છે, તો બીજી તરફ વાહન ચાલકોને પણ પાર્કિંગમાં સમસ્યા ઊભી થઈ છે। ત્યારે સ્થાનિક કાઉન્સિલર બાળુ સર્વે દ્વારા ઇજારદાર પાસેથી નાણાં વસૂલી તાત્કાલિક ધોરણે પથ્થર પેવિંગનું કામ પૂર્ણ કરવાની માંગણી કરી છે। જો સત્વરે કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બાળુભાઈ, ખાસ કરીને વાત કરીએ નવાપુરા વિસ્તારમાં તમારા ગોયાગેટ સર્કલ પાસે કઈ રીતની સમસ્યા આવે છે, જે પથ્થર પેવિંગ ખોદી નાખવામાં આવે તેના લીધે? શક્તિકૃપાથી એસઆરપી જતા રોડ પર ગેસ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કામગીરી પૂર્ણ થઈને પણ એને 25 દિવસ ઉપર થઈ ગયા છે। થોડા દિવસ અગાઉ 6 મહિના અગાઉ જ અમે પથ્થર પેવિંગનું વિસ્તારમાં કામ કરાયેલું લાખો રૂપિયાનો ખર્ચો કરીને। કામગીરી પૂર્ણ થયા પછી ગેસવાળા આખા વિસ્તારમાં કામગીરી કરે છે, ગેસની લાઈન નવી નાખવામાં આવે છે, સારી વાત છે, પણ તમે જોઈ શકો દરેક સોસાયટીમાં જો પાણીના કનેક્શનો તોડી નાખે છે, સાથે સાથે ડ્રેનેજના કનેક્શનો તોડ નાખે છે, નવા પેવર બ્લોક નખાયા હશે એને તોડી નાખવામાં આવે છે, સિયાબાગ વિસ્તારમાં નવા રોડ બનાવે છે, રોડ ખોદી નાખ્યા છે। કામગીરી પૂર્ણ થાય એટલે તરત જ એને રિપેર કરવાનું હોય, પાણીનું કનેક્શન તૂટી જાય, ગટરનું કનેક્શન તૂટી જાય, એ લોકો શું કરે 8-8, 10-10 પાણીના કનેક્શન કોઈ એક સોસાયટીમાં તોડી નાખે અને પછી માટી નાખીને વિસ્તારના લોકોને ગંદુ પાણી પણ મળે, કેમ કે તમામ કનેક્શનો ગયા હોય એને રિપેર કરવાના હોય, તમામ જવાબદારી જે પણ ઇજારદાર હોય, કોન્ટ્રાક્ટર હોય એની હોય અને કોર્પોરેશને અગાઉથી આવા કોઈને પણ કોન્ટ્રાક્ટ આપે તો એના પૈસા ભરાવવાના હોય, પણ કોઈ જાતની આ સંકલનના અભાવના લીધે અમારા વિસ્તારના લોકોના પાણીના કનેક્શન તૂટી જાય, એના લીધે ગંદુ પાણી આવે, ડ્રેનેજના કનેક્શનો તોડ નાખે। જ્યારે નવું હમણાં 6 મહિના અગાઉ કામ કર્યું એટલે પથ્થર તોડ નાખે। હવે તમે જોઈ શકો નવા જ પથ્થર નાખેલા હતા, તોડીને પણ 25 દિવસ થઈ ગયા છે, કામ પૂર્ણ થયું છે, તો એને સરખું કરાવવાનું હોય, માટી ઉઠાવવાની હોય, આગળ દવાખાના છે, લોકોના પ્રોવિઝન સ્ટોરની દુકાનો છે, એટલે ગ્રાહકને બી મુશ્કેલી પડે અને કોઈ બીમાર માણસ દવાખાનામાં આવે એને પણ તકલીફ પડતી હોય છે। એટલે ખરેખર જે પણ આ કંઈ ખર્ચો થાય એ જે પણ કોન્ટ્રાક્ટર હશે એની પાસેથી વસૂલવું જોઈએ અને કંઈ સમય મર્યાદા કરવી જોઈએ કે કામ પૂર્ણ થાય એટલે 2 દિવસની અંદર કે 5 દિવસની અંદર કામ પૂર્ણ થવું જોઈએ અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું। यहाँ रोड पर गणाधीश एवनना सामे आ गणेश सोसायटी आवे छे, एना सामे आ आखा विस्तारनी अंदर एसआरपी रोड सुधी गणेश सोसायटी तथा एसआरपी गेट आ गोवा गेट सर्कल आ साइड में पूरा विस्तार में फूटपाथना बहार रोड पर बधा खाड़ा खोदीने आज 15 દિવસ पहला भी बीजा खाड़ा खोदेला ए 2 દિવસ आईने पुराईने जता रह्या, पछी आईने आ फरीथी खाड़ा खोद्या छे अने फूटपाथ उकाળી નાખ્યા છે। एना अत्यार सुधी आज 20 દિવસથી कोई निराकरण आव्युं नथी के बुझावो आव्यो नथी, तो मेहरबानी करीने जे बालू साहेब सुर्वे साहेब ने जे रजूआत करी है एना आभारपूर्वक आ आईने तात्कालिक आ काम पूरुं करीने जवा विनंती है। बळीराम। Subscribe now
and press the bell icon. Never miss an update.